નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું કાર્યશીલ મૂડી. તો મિત્રો હવે મુખ્ય બે પોઈન્ટ છે, એક કાર્યશીલ મૂડી કોને કહેવાય અને કાયમી મૂડી કોને કહેવાય. એમાં આજનું સેશન જે છે સંપૂર્ણ આપણે કાર્યશીલ મૂડી ઉપર જોઈશું. તો ચલો શરૂઆત કરીએ છીએ તેના અર્થ અને તેની વ્યાખ્યાથી. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. આપણે અગાઉના સેશનમાં પણ ડિસ્કશન કરેલું છે. કાર્યશીલ મૂડી એટલે શું? જે ધંધાકીય રોજિંદા જીવનમાં જરૂર પડવાની છે એને કાર્યશીલ મૂડી કહેવાય. અને કાયમી મૂડી એટલે શું? લાંબા ગાળે તમે રોકાણ કરો છો એ કાયમી મૂડીની અંદર આવે. જેમ કે તમને અહીંયા કહેલું છે કે કાયમી મૂડીમાં જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે, જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે. ક્લિયર? જે સામાન્ય રીતે ધંધાને ચાલુ મિલકતો જેવી કે કાચો માલ સામાન, દેવાદાર, લેણી હુંડી વગેરે રોકાયેલી હોય છે. અને કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રકારા ફરતી રહે છે. આથી કાર્યશીલ મૂડીનું જીવન રક્ત સમાન છે. મિત્રો, કાયમી મૂડી છે ને એ કેવું હોય છે? લાંબા ગાળે તમારે ખરીદવાની હોય, જેમ કે જમીન છે, મકાન છે, યંત્રો છે, બધું લાંબા ગાળે હોય. પરંતુ જ્યારે વાત કરીએ છીએ કાર્યશીલ મૂડી, તો કાર્યશીલ મૂડી શું? રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે જરૂર પડે. એટલે કહેવાય ને કે ધંધાના રક્ત સમાન જેવું છે, લાઈફ ઇન બ્લડ. હવે એની ચોક્કસ વ્યાખ્યા જોઈએ આપણે. તો મુખ્ય બે વ્યાખ્યા આપેલી છે, એક એક કરીને આપણે જોઈએ. લિંકન ડોરિસ સ્ટેવેન્સ એવું કીધેલું છે કે ચાલુ મિલકતોને ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. જે પણ આપણી ચાલુ મિલકતો છે એ ચાલુ જવાબદારી ઉપર જેટલો વધારો થાય એ બધી જ આપણી શું કહેવાય? કાર્યશીલ મૂડી કહેવાય. અને જો એ યાદ ન રહે તો જેસ મિલ્સે શું કહ્યું છે? ચાલુ મિલકતનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતનો સરવાળો કરો એ બધી ચાલુ મિલકત એટલે શું કહેવાય? ધંધાની કાર્યશીલ મૂડી જ કહેવાય. ક્લિયર? ચલો હવે આપણે અહીંયા જોઈએ છીએ કાર્યશીલ મૂડીનો ખ્યાલ કોને કહેવાય. તો પેલું આપેલું છે કુલ કાર્યશીલ મૂડી. ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરે કુલ રોકાણનો સરવાળો એટલે કહેવાય કુલ કાર્યશીલ મૂડી. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને કુલ કાર્યશીલ મૂડીની તમને એક સરસ મજાનો કોન્સેપ્ટ એટલે કે એક સૂત્ર આપેલું છે તમને લોકોને. અને સૂત્ર કયું છે? કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો, જેમાં બધાનો સમાવેશ થાય. આપણને બધાને ખ્યાલ જ છે કે કાચો માલ હોય, સ્ટોક હોય, દેવાદાર હોય, લેણી હુંડી હોય, ટૂંકા ગાળાની જામીનગીરી હોય, આ બધા રોકાણનો સરવાળો કરી નાખશો એટલે તમને મળી જશે કાર્યશીલ મૂડી. ચલો, ચાલુ મિલકત બરાબર કાર્યશીલ મૂડી. અને બીજો પ્રશ્ન છે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? કુલ ચાલુ મિલકતને આપણે તો કાર્યશીલ મૂડી કહી દઈએ છીએ, કુલ કાર્યશીલ મૂડી કહીએ છીએ. પણ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે કુલ ચાલુ મિલકતમાંથી કુલ ચાલુ જવાબદારી બાદ કરી નાખો એટલે તમને મળી જાય ચોખ્ખી કાર્યશીલ મૂડી. બે કોન્સેપ્ટ થયા. કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય અને ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય. કુલ કાર્યશીલ મૂડી એટલે શું? કુલ ચાલુ મિલકતો, એ જ આપણા માટે કુલ કાર્યશીલ મૂડી થઈ ગઈ. અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? કુલ ચાલુ મિલકતોમાંથી કુલ ચાલુ જવાબદારી માઇનસ કરી નાખો એટલે તમને મળી જાય ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચલો હવે નીચે તમને પ્રશ્ન આપેલો છે જેને આપણે કહીએ છીએ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. એની પહેલા એક નાનકડો કોન્સેપ્ટ આપેલો છે કે જ્યારે ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતોમાં વધારો થાય એ તો હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. પણ મિલકતો કરતા જ્યારે જવાબદારી વધે એટલે કે બોજો વધી જાય એ નકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. હા, કોઈ પેપર સેટર છે એવો પ્રશ્ન પણ તમને પૂછી શકે કે ભાઈ હકારાત્મક કાર્યશીલ મૂડી કોને કહેવાય, નકારાત્મક કાર્યશીલ મૂડી કોને કહેવાય. તો આ બાબતે તમારે ધ્યાન રાખવાનું છે કે જેટલી જવાબદારી વધારે એટલું નકારાત્મક કાર્યશીલ મૂડી અને જેટલી મિલકતો વધારે એટલી હકારાત્મક કાર્યશીલ મૂડી. ચલો, તફાવત આપેલો છે એટલો કઈ ટિપિકલ નથી, એકદમ ઈઝી છે, સરળતાથી યાદ રહી જાય તે રીતે. કુલ કાર્યશીલ મૂડી, ચોખ્ખી કાર્યશીલ મૂડી. અર્થમાં શું કહ્યું છે? કુલ કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો બધી જ આવી ગઈ, આપણને ખ્યાલ છે, જેમાં લેણી હુંડી આવે, દેવાદારો આવે, ટૂંકા ગાળાનું વેચાણ પાત્ર જામીનગીરીઓ આવે, બેંક શિલ્લક આવે, રોકડ શિલ્લક આવે, બધાનો સરવાળો. પણ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચાલુ મિલકતમાંથી ચાલુ જવાબદારી માઇનસ કરો એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે. તરલતા, લિક્વિડિટી. આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. આપણને ચોક્કસ નિર્ણય ન લઈ શકાય કારણ કે બધી મિલકતો જ છે, જવાબદારી તો છે નહીં.
પણ જ્યારે આ ખ્યાલ એટલે ચોક્કસ ચોખ્ખી કાર્યશીલ મૂડી છે, એના પરથી આપણે સચોટ નિર્ણય લઈ શકીએ છીએ, કારણ કે એમાં ચાલુ મિલકતમાંથી ચાલુ જવાબદારી આપણે શું કરીએ છીએ, બાદ કરી દઈએ છીએ. ગોટ ઇટ? ચલો, ત્યાર પછી છે નાણાકીય સ્થિતિ અને માપદંડ. કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી. કેમ ખ્યાલ નથી આવતો? તો કે કુલ કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ ટુ કુલ ચાલુ મિલકતો. એમાં ખાલી મિલકતો જ જોઈએ છે, જવાબદારી દેવા તો આપણે જોતા નથી. એટલે નાણાકીય પરિસ્થિતિનો ચોક્કસ માપદંડ નથી, પરંતુ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચલો, ચાલુ જવાબદારીમાં વધારો. ચાલુ જવાબદારીમાં વધારો એટલે કુલ કાર્યશીલ મૂડીમાં વધારો. હમણાં જ કીધું ને કે જે જવાબદારી છે એ તમારા માટે શું બની જશે, મિલકત છે તમારા માટે શું બની જશે, કાર્યશીલ મૂડી બની જશે. તો એવું કહેવાય, જવાબદારી વધે છે તેનો મતલબ કાર્યશીલ મૂડી પણ વધે છે. અને અહીંયા શું છે, ચાલુ જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો જોવા મળે છે. શબ્દ કયો વાપર્યો છે? ચોખ્ખી. અહીંયા શબ્દ કયો હતો? કુલ. આટલો એક તફાવત છે, બાકી બંનેમાં વધારો તમને ખ્યાલ આવી શકે છે. ચલો, તો અત્યાર સુધીનો આપણે જે કોન્સેપ્ટ જોયો છે, એ કોન્સેપ્ટ શેના ઉપર હતો? ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય અને કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય. એનો તફાવત ખાસ તૈયાર કરી લેવાનો, એટલે આપણને ખ્યાલ આવી જશે કે કુલ ચોખ્ખી વચ્ચે શું તફાવત છે. કુલનો મતલબ જે આપણે બોલીએ છીએ ને કે કુલ કાર્યશીલ મૂડી એટલે શું? કુલ ચાલુ મિલકતો. અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચાલુ મિલકતમાંથી ચાલુ જવાબદારી માઇનસ કરી નાખશો એટલે મળી જશે. ચલો, કોઈ ડાઉટ છે ને? એકદમ સિમ્પલ છે. હવે એની લાક્ષણિકતા જોવાની છે. કાર્યશીલ મૂડીની લાક્ષણિકતા હવે કુલ અને ચોખ્ખીને ભૂલી જાઓ, બધાની વાત કરવાની છે. જે પણ મિલકતો છે, જે પણ જવાબદારી છે, બધી. પહેલું, કેવી હોય છે? ટૂંકા ગાળાની હોય છે. શરૂઆત જ આપણે ત્યાંથી કરી હતી કે કાર્યશીલ મૂડી રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે જરૂરી હોય છે. તેનો મતલબ કે ટૂંકા ગાળાની જ છે. ત્યાર પછી છે ચાલુ મિલકતોમાં રોકાણ, જેમાં દેવાદાર આવી જાય, લેણી હુંડીઓ આવી જાય, ટૂંકા ગાળાનું જામીનગીરી આવી જાય, દરેકનો સમાવેશ થાય છે ચાલુ મિલકતો. તરલતા ખ્યાલ જ આવી ગયો છે, કારણ કે ઉપર આપણે હમણાં જ આપણે તફાવતમાં જોયું કે તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ શકે છે. રોજબરોજના ખર્ચાને પહોંચી વળવાનું, અને એમાંથી જ રોકડ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે દેવાદાર, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીમાં રોકાણ કરીને પણ પૈસા પ્રાપ્ત કરી શકીએ. ટૂંકા ગાળાનું હોય તો જોખમ પણ ઓછું હોય. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી ટૂંકા ગાળાની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે, માટે જોખમનું તત્વ ઓછું છે. ચલો, ત્યાર પછી બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું હોય તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચો માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં, તૈયાર માલનું શાક પર વેચાણ કરવામાં, એના પરથી દેવાદાર અને રોકડથી વેચાણ કરવું અને રોકડમાં રૂપાંતર થાય. એટલે કાર્યશીલ મૂડી કેવી છે? એ બદલાતું સ્વરૂપ હોય. પહેલા હું કાચો માલ સામાન ખરીદીશ તો એમાં પૈસા મેં રોક્યા, પછી કાચામાંથી પાકામાં એટલે કે તૈયાર માલ તૈયાર થશે. તૈયાર થયા પછી એને કેવી રીતે વેચવું, મારે રોકડમાં કે શાક ઉપર વેચવું, દેવાદાર ઉભા કરવા કે નહીં કરવા. તો એ બધી કાર્યશીલ મૂડી જે છે એ બધી જ કેવી છે? સ્વરૂપ બદલાતી રહે છે. ત્યાર પછી આ તો ખ્યાલ જ છે, રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. ચલો, આમાં ઘસારો ન ગણાય. કાયમી મૂડી હોય ને એમાં ઘસારો ગણાય. કેમ? તો એમાં જમીન આવે, મકાન આવે, મિલકતો આવે, યંત્રો આવે, ઓજારો આવે, તો એમાં ઘસારો ગણાય. હવે તમે ક્યાંય સાંભળ્યું છે દેવાદાર ઉપર ઘસારો ગણાય? શક્ય જ નથી, કારણ કે કાર્યશીલ મૂડી છે અને કાર્યશીલ મૂડીમાં ક્યારેય ઘસારો ગણાતો હોતો નથી. ધંધામાં ફરતી મૂડી સ્વરૂપ સતત બદલાતું હોય તો એના પર ઘસારો ગણાય નહીં. ધંધાના પ્રકાર, સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આથી ધંધાનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. ડિપેન્ડ છે કે તમારો ધંધો કેવો છે. ઘણા ધંધા એવા હોય કે ત્યાં રોજબરોજના ખર્ચા વધારે હોય તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે. ઘણા બધા ધંધા એવા હોય કે ત્યાં રોજબરોજના ખર્ચા ઓછા હોય તો સ્વાભાવિક છે કે ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે. ચલો, એકદમ સિમ્પલ 8 પોઈન્ટ છે. 8 એકવાર આપણે રીડ કરીએ જેથી કરીને આપણે સારી રીતે સમજી શકીએ. પેલું, ટૂંકા ગાળાની મૂડી, ચાલુ મિલકતમાં રોકાણ, તરલતા, ઓછું જોખમ, બદલાતું સ્વરૂપ, રોજબરોજના ખર્ચા ચૂકવવા, ઘસારો નહીં, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરી. હવે મિત્રો સ્ટાર્ટ થઈ છે આપણે એ જ કોન્સેપ્ટ. આપણે ચાલે છે કાર્યશીલ મૂડી, પણ એમાં ઘણા બધા પરિબળો એવા છે જે કાર્યશીલ મૂડીને અસર કરે છે. તો ચલો
સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામમાં તમારે 2 કે 3 ગુણની અંદર પણ પૂછાઈ શકે. શું કીધું છે? ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ ઉપર આધાર રાખે છે. હમણાં જ આપણે થોડીક મિનિટ પહેલા જ આપણે વાત કરી, ધંધાનો જેવો પ્રકાર હશે એવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. દાખલા તરીકે જે વેપારી એક મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાકનું પ્રમાણ શાક પર વેચાણ કરવું પડતું હોય તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂર વધારે રહે. અને ઉદ્યોગના સ્વરૂપના પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે. દાખલા તરીકે ગેસ કંપની છે, વિદ્યુત કંપની, ઓછી કાર્યશીલ મૂડીની જરૂર છે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધી રહે છે. ડિપેન્ડ છે કે તમારો ધંધો શું કરે છે, તમારા ધંધામાં પ્રોડક્શન છે શું નહીં, એ ધંધાના પ્રકાર, કદ અને સ્વરૂપ ઉપર આધાર રાખે છે તમારી કાર્યશીલ મૂડી. ચલો, ધંધાનું કદ નાનું તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, ધંધાનું કદ વધારે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે. એકદમ સિમ્પલ. ચલો, ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થતા બે વચ્ચેનો સમયગાળો એટલે કે ઉત્પાદન ચક્ર કહેવાય. ખરીદી કરી લીધી અને ત્યાર પછી વસ્તુ વેચાય છે, એ વચ્ચેનો જે સમયગાળો છે ને એને આપણે કહીએ છીએ ઉત્પાદન ચક્ર. હવે જો એ સમયગાળો લાંબો હોય તો કાચો માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી આપણી રોકાતી હોવાથી જરૂરિયાત કરતા વધુ રહે છે. વસ્તુ ઉત્પાદન કર્યું એનો મતલબ કે આપણે ઇન્વેસ્ટ કર્યું છે મૂડી, આપણે કાર્યશીલ મૂડી રોકી છે. હવે જ્યાં સુધી એ વસ્તુ નહીં વેચે ત્યાં સુધી કાર્યશીલ મૂડી એમનેમ જ રહેશે. તો શું જ્યાં સુધી વસ્તુ વેચાશે નહીં ત્યાં સુધી તમે ઉત્પાદન નહીં કરો? કરવું પડશે, 100% ઉત્પાદન કરવું પડશે. તો વધારે ઉત્પાદન કરવા માટે તમારે શું કરવું પડશે? વધારે કાર્યશીલ મૂડી તમારે લાવવી પડશે. એટલે ઉત્પાદન ચક્ર જેટલું લાંબુ હશે ને એટલી કાર્યશીલ મૂડી વધારે જોઈશે. જેવું વસ્તુનું ઉત્પાદન થઈ ગયું, ફટાફટ વેચાય છે, ફટાફટ પૈસા આવે છે, તો કાર્યશીલ મૂડી આપણે લાવવી ઓછી પડશે. દાખલા તરીકે જુઓ, સુતરાઉ કાપડ અને શણના ઉદ્યોગનો ઉત્પાદન ચક્રનો ગાળો કેવો હોય? લાંબો હોય. તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ કેવી હોય? વધારે હોય. લોંગ પ્રોસેસ છે ને ભાઈ. કાપડ એવું તો છે નહીં કે આજે કોટન લાવ્યું ને કાલે કાપડ તૈયાર થઈ જાય. ના, એનો સમયગાળો વધારે હોય. તો એવા ઉદ્યોગમાં કાર્યશીલ મૂડી વધારે જોઈએ. પણ કોઈ વસ્તુ બેકરીની છે કે ડેરી છે તો એનો સમયગાળો કેવો હોય? ટૂંકો હોય. દૂધ દોઈ લીધું પછી એમાં કઈ રિસર્ચ કરવાનું ન હોય, આવી ગયું માર્કેટમાં વેચી દીધું, તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેતી હોય છે? ઓછી રહેતી હોય છે. તો ચલો, ખાસ યાદ રાખજો ઉત્પાદન ક્ષેત્ર. ત્યાર પછી છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. જો માંગ મોસમી હોય તો ધંધાકીય એકમના આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદન નીતિ રાખવી પડતી હોય છે, એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે. મોસમ આવશે ત્યારે વસ્તુ વેચશે, જ્યાં સુધી વસ્તુ નહીં વેચાય ત્યાં સુધી કાર્યશીલ મૂડી વધારે જરૂર પડશે. દાખલા તરીકે ગરમ કાપડ ઉત્પાદન કરતી કંપની મોટે ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે, પણ જ્યારે એનું વેચાણ સમયગાળો આવે તો એ કયો છે? શિયાળાની ઋતુ છે. ઈઝી? ઓકે, ચલો. કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, અનિયમિત રીતે કાચો માલ આપણને મળતો હોય, અથવા તો કોઈ ચોક્કસ ઋતુમાં જ આપણને કાચો માલ મળતો હોય તો તેનો સંગ્રહ કરવો પડે છે. અને જેટલી વસ્તુ કંપનીમાં સંગ્રહેલી પડી હશે એટલી કાર્યશીલ મૂડી આપણી ત્યાં સ્થિર થઈ ગઈ છે એવું કહી શકાય. એટલે કાર્યશીલ મૂડી આપણે શું કરવું પડશે? મોટા પ્રમાણમાં લાવવી પડશે. એટલે આપણે એક પરિબળ અસર કરે છે. બીજું છે વસ્તુ ઉધારમાં જ વેચો. વસ્તુ વેચાય, પૈસા આવે તો કાર્યશીલ મૂડી તરીકે આપણે આગળ કામ કરી શકીએ, પણ ઉધારમાં જ વસ્તુ વેચો તો પૈસા તો આપણા ત્યાં બ્લોક થઈ ગયા છે. તો ચોખ્ખી કાર્યશીલ મૂડી કે કુલ કાર્યશીલ મૂડી લાવવા માટે આપણે શું કરવું પડશે? ઘરેથી પૈસા લાવવા પડશે. રોકડ અથવા બેંક સિલક એ કાર્યશીલ મૂડી છે, ખાસ યાદ રાખજો. ચલો, તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે, અને શાક એટલે કે ઉધારમાં વસ્તુ વેચશો તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેશે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાક ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડી. એનો મતલબ કે તમે ઉધારીમાં લાવો છો તો પૈસા તમે રોક્યા નથી, રોકડ તો ગઈ નથી. પણ જો વસ્તુ રોકડેથી ખરીદવામાં આવે તો કાર્યશીલ મૂડી કેવી રહેતી હોય છે? વધારે જરૂર પડતી હોય છે. ચલો, ત્યાર પછી ચાલુ મિલકતમાં રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસે ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય અને તૈયાર માલનું રોકડેથી વેચાણ થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે આપણને મળી રહેતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે. દેવાદારો ફટાફટ પૈસા આપી દે છે, તૈયાર માલ ફટાફટ રોકડેથી વેચાઈ જાય છે, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે આપણને મળી જાય છે. એનો મતલબ કે કાર્યશીલ મૂડી આપણી પાસે આવે છે તો પછી વધારે કાર્યશીલ મૂડીની જરૂર નહીં પડે. અને એનાથી વિરુદ્ધ વિચારો તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધારે રહેશે. મિત્રો, સિમ્પલ લોજિક વિચારવાનું છે આની અંદર. અસર કરતા પરિબળો બધા કેવા છે?
જો તમારી મૂડી રોકાયેલી છે ને તો તમારે કાર્યશીલ મૂડીની જરૂર પડશે, પણ જો એ ફ્લો ચાલુ રહેશે, વસ્તુ વેચો છો, રોકડ આવે છે, તો પછી તમારે વધારે કાર્યશીલ મૂડીની જરૂર નહીં પડે. સ્ટોક ચલણ, તૈયાર માલના સ્ટોકનો ચલણ દર જો ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી રહે. સ્ટોક વધારે છે, વેચાઈ જાય છે, ફટાફટ પૈસા આવે છે, તો મૂડીની જરૂર ઓછી રહે. પણ સ્ટોક ચલણ દર જો નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેતી હોય છે? વધારે રહે છે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી હોય છે. એટલા માટે ત્યાં બ્લોક થઈ જાય તો પૈસા તો લાવવા પડશે, રોકડ તો લાવવી પડશે. ચલો, કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધુ પરિણામ મેળવતા હોય તો એને કહેવાય સંચાલકની કામગીરીની કાર્યક્ષમતા. જો સાધનનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો થાય તો ઝડપથી ઉઘરાણી બને અને કાર્યશીલ મૂડી ઝડપથી ઘટાડી શકાય. કંઈ પણ કરો, ધંધાની અંદર રોકડ ફટાફટ આવવી જોઈએ. રોકડ જેટલી ફટાફટ આવશે એ આપણા માટે શું કહેવાય છે? ચાલુ મિલકત જ કહેવાય છે. તો પછી આપણે વધારે કાર્યશીલ મૂડીની જરૂર રહેશે નહીં. અને છેલ્લું છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડમાં રોકડમાં જ ચૂકવવું પડે. જેની પાસેથી આપણે ઉછીના નાણાં લીધા છે, શેર ખરીદ્યા છે, શેર વેચ્યા છે, તો પછી આપણે એને રોકડમાં ડિવિડન્ડ આપવું પડશે. નફો મોટા ભાગે ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી રહે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેશે. જે પણ નફો રોકડમાં આવ્યો છે, ડિવિડન્ડ હંમેશા રોકડ કે બેંકમાં જ ચૂકવાય છે, તો આપણે બધો જે રીતે આપણે આપી દીધું છે, તો આપણી પાસે શું વધ્યું? આપણી પાસે તો કશું છે નહીં. તો કાર્યશીલ મૂડીની એ સમયમાં સૌથી વધારે જવાબદારી રહેતી હોય છે કે બધું કરીને આપણે ભેગી કરી શકીએ. એટલે નફાની ફાળવણીમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો મિત્રો, કયા પ્રશ્ન, ટોટલ પ્રશ્ન અસર કરતા પરિબળો છે આપણને બધામાં ખબર છે. કાર્યશીલ મૂડીની કયા કયા પરિબળો અસર કરે છે, એમાં 2 જ પોઈન્ટ આવે છે. જો આ સિચ્યુએશન થશે તો કાર્યશીલ મૂડી વધારે જોઈશે, આ અસર થશે તો કાર્યશીલ મૂડી ઓછી જોઈશે. ચલો, ધંધાનો પ્રકાર, કદ, સ્વરૂપ એક સાથે તમે યાદ રાખી શકો છો, 2 પોઈન્ટ થઈ જશે. ત્યાર પછી ઉત્પાદન ચક્ર, ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર, કાચા માલનો સંગ્રહ, શાખ નીતિ, ચાલુ મિલકતોમાં રોકડમાં રૂપાંતર, સ્ટોક ચલણ દર, કામગીરીની કાર્યક્ષમતા, નફાની ફાળવણી. મિત્રો, અગેન અગેન તમને રિપીટ કરીએ છીએ, આ ચેપ્ટરનો જે સૌથી અગત્યનો જે બેઝ છે ને, એ તમારા માટે આ જ છે કે કાર્યશીલ મૂડી એટલે શું અને કાયમી મૂડી એટલે શું. એમાં આજના સેશનની અંદર આપણે જે કોન્સેપ્ટો ચલાવ્યા છે એ ચલાવ્યું છે કાર્યશીલ મૂડી. તો ખાસ આજના દિવસમાં તમારે માત્ર કાર્યશીલ મૂડી જ જોવાની છે, આરામથી રીડ કરવાનું છે. આવતા સેશનમાં આપણે જોઈશું કાયમી મૂડી. થેન્ક યુ.